આ તો મિત્રો ટુર્નામેન્ટ ખુલ્લી પણ નીકળેલી છે નાસિક ઢોલ સાથે જોવો તમે ત્યાં બધા ડિસ્કો કરતા જાય છે ડીજે નથી પણ નાસિક ઢોલ છે અત્યારે ચાલો મિત્રો ઓમ શ્રી શામદેવાય નમઃ સવાર પડી ગયું છે સવારના વાગી ગયા છે 5 મારે જવું છે દોડવા એટલે હું રનિંગ માટે તૈયાર થઈ જાઉં ફટાફટ એટલે જઈને લો બ્રશ કરી નાખું પેલા ઘરમાં જવો મિત્રો વિમાન જોવા મળી ગયું છે ઘર ઉપરથી દેખાઈ ગયું છે જો એટલો અત્યારે સૂરજ દાદા ઉગવાની તૈયારી થઈ ગઈ છે હાલો હું નાવા જવાની તૈયારી કરી લઉં ફટાફટ નાઈને રેડી થઈ જવાનું છે ઓફિસે હાલો મિત્રો જો જમવા બેસી ગયા છે બધા ને જો અહીંયા આયુષીબેન રમે છે અત્યારે એમનું દોરી બંધ અને આમ જો મિતુબેન જો બધા છે બધા ધ્યાન રાખે છે જુઓ હોતા હોતા ગણેશ રોટલી કોણ કરી ખાય છે જો મિત્રો સૂરજ દાદાનું દર્શન કરી જાઉં છું તો ઓફિસ તરફ કાપોદ્રા મિત્રો કાપોદ્રા એટલું બધું ખોદેલું છે એમાં જો ટ્રાફિક થોડું વધારે થઈ જાય સામેની સાઈડ લાઈન નાખે છે એટલે ટોરેન્ટ વાળાની લાઈનો નખાય છે બરોબર રસ્તાનું કામ શરૂ છે આમે ઘડી જેવો એટલો ટ્રાફિક રહી છે અત્યારે જો મિત્રો આ મશીન 12 કલાક કામ કર્યું છે મોબાઈલ ઈરાન માર્કેટ લાગે છે મિત્રો ઘેર પહોંચી ગયા છે ઓય બહાર વાત કે ફોન જોવે છે બહાર બાન ફોન આવ્યો છે વાત કરી લે પેલા જો આયુષી બેન રમે છે આજો મમ્મી બાવ કે શું કરો છો ખુશ જમી લીધું છે ખુશ તો જમી લીધું હાલો મિત્રો હવે પેલા હાથ થઈ જાય હાલો મિત્રો જોવા જમવા માટે બેસી ગયા છે બધા ફેમિલી સાથે જોવા બધા જમે છે અમારા મિતુબેન જો દાળ ભાત ખાય છે ખાતા ખાતા ફોન જોવે છે પાપડ ને દાળ ભાત છાશ બટેટાની પથરી ને એવું છે બધું જો ચાલો જમી લઈ હાલો મિત્રો જો હીરાબાગ પહોંચી ગયા છે હીરાબાગ જોવા તમે પાછો કાગળિયા દેખાય નાસિક ઢોલ વાગે છે આગળ તો નાસિક ઢોલ આટો આવી છે જો મેન રોડ ઉપર બે એડ્રેસ બસું છે હાલો જો આ બાજુ છે અહીં મેન રોડ ઉપર ઉભા છે ડિસ્કો કરતા આવે છે પટ્ટીઓ કાગળિયાની ઉડાડતા આવે છે ડિસ્કો શરૂ છે થોડી છે થોડા જે કોણ છે ખબર તો પડતી જ ચાર ગોળી છે ખબર તો બિલકુલ ત્રણ ગોરા જો ત્યાં છે 2 થી 3 છોકરા મોટા મોટા ચડીને બેઠા છે એક રોડ ઉપર ટ્રાફિક છે અને આ જો મેન રોડ ઉપર આ લોકોનો ખુલ્લે વાલે
મિત્રો જોવો ખરેખર પાછા અને આ જોવો હીરાબાગ પોગી ગયા છે. હીરાબાગ બસો નું અત્યારે બહુ ટ્રાફિક થઈ જાય છે. 10 વાગ્યા પછી બસો ની પરમિશન હોય એટલે ગામડે જવા વાળા મિત્રો જો ચારે બાજુ એટલી બસો થઈ ગઈ છે. પાછળ એટલી છે અને આ બસો આટો મેન આ પુલ બને છે. આપણને ખબર હશે કે આ રોડ જયારે ઉપરનો બની જાય ઓવરબ્રિજ એટલે બસો નું ટ્રાફિક થોડુંક ઓછું થઈ જાય. આ બસો નું ટ્રાફિક વધારે છે. ગામડે જવા વાળા હોય એટલે અહીં હેઠે આખો પુલ ભર્યો હોય. જોવા આવડા હેઠે પુલ છે. ત્યાં એકલી બસ ઉભી હોય છે ડોક્ટર હાઉસ માં. હીરાબાગ મેન સર્કલ ઉપર એટલી બસ ઉભી રહી છે. હાલો હવે જાય ક્યારે ચાલો મિત્રો જો શેરી નાકે પોગી ગયા છે. હવે ઋતિકભાઈ ને બાય કીધું ચાલો ત્યાં મળ્યા. ચાલો મળ્યા તો સવારે ભાઈ અત્યારે આવી છે ઘેરે હોવા હું જાઉં છું ઘેરે અત્યારે આવતો ચાલો મિત્રો જો પોગી ગયો છું ઘેરે. અત્યારે એને હોવાની તૈયારી ગણી નાખી છે. સવારે જવાનું છે ભાઈ ગ્રાઉન્ડ એટલે અને અત્યારે મોડું વધારે થઈ ગયું છે કેમ કે હીરાબાગ ગયા હતા અત્યારે ફૂલેક હતું એટલે ઢોલ વાગતા એટલે ડીજે ને એવું હતું એટલે જોવા માટે ગયા હતા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને શેર કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.